સુઈગામમાં છું અને મારી પાછળ આખું સુઈગામ જે છે એ પાણીમાં છે. સામે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત છે. અહીંયા બહુ ગંભીર પરિસ્થિતિ છે 2 દિવસથી સતત, અને 72 કલાકથી અહીંયા વીજળી રૂલ્સ છે. મારી સાથે અહીંયા સ્થાનિક આગેવાન જોડાયા છે. આપણે એમની સાથે વાત કરશું. કેવી પરિસ્થિતિ છે હાલમાં? હાલ તો પરિસ્થિતિ જો એનડીઆરએફની ટીમ આવી, ઓછામાં ઓછા 200 થી 300 લોકોને એ લોકોએ ઊંચાણવાળા વિસ્તારની અંદર શિફ્ટિંગ કર્યા છે. પણ અમુક ગામો જે પાડન છે, ગોલપ છે, ભરડવા છે, આ બાજુ જળોયા છે, મેઘપુરા છે, એ લોકોનો હજી સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમ બને તેમ ઝડપી કામકાજ વહીવટી તંત્ર કરી રહ્યું છે. આપણે ઊભા ત્યાંથી અહીંથી સામે 3 રસ્તા છે, એ આખું બધું પાણીમાં ગરકાવ છે. આખું આ જે ભાગ આખો છે શિફ્ટિંગ એ છે તો આમ નડાબેટ સુધી પાણી, આખું વિસ્તાર આખો દરિયા છે, નડાબેટ સુધીનું કન્વેટ થયેલ પાણી પડ્યું છે. અને અમુક જે ભરડવા જે આ એનડીઆરએફની ટીમ જઈ રહી છે, એ એક મહિલાને પ્રેગ્નેન્ટ છે ભરડવાથી, એમને શિફ્ટિંગ કરવા માટે જઈ રહી છે. પણ જે આગળ જવા માટે ત્યાં ટ્રેક્ટરનું પણ નથી, ફસાઈ જાય.